વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે રિવિઝનની અંદર ઇજારો કોને કહેવાય? ઇજારો એટલે કે હરીફાઈનો અભાવ। જ્યારે કોઈ એક જ ઉત્પાદક પેઢી વસ્તુનું ઉત્પાદન કરે છે, એના નજીકની અવેજીની વસ્તુ બજારમાં ઉપલબ્ધ ના હોય તો એને ઇજારો કહીએ છીએ। ઇજારાની અંદર આજે જોઈએ કે ભાઈ વિવિધ પ્રકારની જે વ્યાખ્યા છે, પ્રોફેસર ચેમ્બરલિન વ્યાખ્યા આપે છે કે જ્યારે વસ્તુના પુરવઠા ઉપર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો એ ઇજારો છે। પ્રોફેસર સ્ટીલવંગલ કહે છે કે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારદાર। નજીકની અવેજીની વસ્તુ બજારમાં ઉપલબ્ધ ના હોય। દાખલા તરીકે અમદાવાદની અંદર ટોરેન્ટ પાવર સંપૂર્ણ ઇજારો ધરાવે છે, એના નજીકની અવેજીની વસ્તુ બજારમાં ઉપલબ્ધ નથી। ભારતીય તાર ટપાલ સેવા સંપૂર્ણ ઇજારો ધરાવે છે કે ₹1 પોસ્ટકાર્ડ એ ભારતના ખૂણે ખૂણે સમાચાર પહોંચાડે છે। તો એ પ્રમાણે આપણે જો ભાઈ અમદાવાદની અંદર કે સુરતની અંદર જે સેવા છે મ્યુનિસિપાલિટી બસોની AMTSની સેવા અમદાવાદની, એ પણ સંપૂર્ણ ઇજારો ધરાવે છે। તો ઇજારાની અંદર એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે। ઇજારાવાળા બજારની અંદર વસ્તુના ઉત્પાદન કે વેચાણ એક જ હોય છે। જે બજારમાં વસ્તુના પુરવઠા ઉપર કાબુ ધરાવે છે એને આપણે ઇજારદાર કહીએ છીએ। આ બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી। એ વસ્તુની જે કિંમત કે કિંમત આપણે ચૂકવવી પડે છે કે ભાઈ ટોરેન્ટ પાવર એમ કે ભાઈ આવતા મહિને મારે યુનિટના ₹7 લેવાના છે ઘર વપરાશ માટેના, તો આપણે એને આપવા પડશે। આપણે નહીં કે ભાઈ તારા વાયર કાઢીને લઈ જતું, કારણ કે એના નજીકની અવેજીની વસ્તુ બજારમાં ઉપલબ્ધ નથી। એટલે ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે। આમ આ બજારની અંદર ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર અસર કરી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે। પ્રાઇસ મેકર, જ્યારે બજારની અંદર આપણે જોઈએ કે ભાઈ ખરીદનારા અસંખ્ય છે, બજારની અંદર એક ખરીદનારનું અસ્તિત્વ આજે ઇજારાશાહીવાળા બજારની અંદર વધારે જોવા મળે છે, કારણ કે ખરીદનારાની વસ્તુની કિંમત ઉપર અસર પાડી શકાતી નથી। નવી પેઢીઓના પ્રવેશ ઉપર અંકુશ, બજારની અંદર નવી પેઢીઓ, કોઈ પણ ઉત્પાદક નવી પેઢીને બજારમાં દાખલ થવા માટેના પ્રવેશ ઉપર કેટલાક નિયંત્રણો છે કે ઇજારાવાળા બજારની અંદર ઇજારદાર વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવે છે। ઇજારનો અર્થ એ છે કે એક જ ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ આ બજારમાં ઇજારો તોડવો શક્ય હોય છે, તેમ છતાં તે સરળ પ્રક્રિયા ન હોવાથી ઇજારદાર પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકાવી રાખે છે। કારણ કે બજારમાં કોઈ હરીફ ન હોવાથી કિંમત ઉપર કાબૂ ધરાવે છે અને અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે। તો ઇજારાવાળા બજારની અંદર અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં પણ અન્ય પેઢીઓ અન્ય અસામાન્ય નફાથી આકર્ષાઈને પ્રવેશતી શકતી નથી। આમાં કુદરતી કાયદાકીય અનુભવ આવડત વિવિધ પેઢીઓનો પ્રવેશ અવરોધે છે। એટલે આ પ્રકારની ઇજારાવાળા બજારની અંદર નવી પેઢીઓના
પ્રવેશ ઉપર અંકુશ હોય છે. કિંમત અથવા વેચાણ ઉપર કાબુ કે ભાઈ આ પ્રકારની અંદર ઇજારાવાળા બજારની અંદર ઇજારદાર મહત્તમ નફાના આશયથી વસ્તુના પુરવઠા ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે, પરંતુ ઇજારદાર એક સાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ ઉપર કાબુ મેળવી શકતો નથી. એનો અર્થ એ થાય છે કે જો ઇજારદાર વસ્તુની કિંમત ઊંચી નક્કી કરવા માગતી હોય તો બજારમાં વસ્તુનું ઓછું પ્રમાણ સ્વીકારવું પડે છે. એટલે વસ્તુના વેચાણ વધારવા માટેની ઈચ્છા હોય તો પણ વસ્તુની કિંમત નીચી સ્વીકારવી પડે છે. આમ ઇજારદાર કિંમત અને વેચાણ રૂપી બંને ઘોડા ઉપર એક સમયે સવારી કરી શકતો નથી. એટલે આપણે તો ભાઈ વસ્તુની કિંમત અને વેચાણ ઉપર પણ કાબૂ રાખવો પડે છે કે કોઈ પણ વસ્તુ ઉત્પાદક પેઢી એની કિંમત નક્કી કરે છે ત્યારે પોતાને ચોપડે નોંધાયેલ વેતન, વ્યાજ, નફો, કાચો માલ આ બધાની ગણતરી કરી અને પછીની કિંમત નક્કી કરે છે. અસામાન્ય નફો ઇજારાવાળા બજારની અંદર ઉત્પાદકે વેચનાર એક જ હોય છે. આ ઉપરાંત બજારની અંદર નવી પેઢીઓનો પ્રવેશ બંધ હોવાથી ઇજારદાર ટૂંકા ગાળાની અંદર તેમજ લાંબા ગાળાની અંદર કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો લાભ લઈ શકે છે. અહીં વસ્તુનો વેચનાર કિંમત ઊંચી રાખી શકતો નથી, જેથી સરેરાશ ખર્ચની ઊંચી કિંમત રાખી એ નફો મેળવી શકે છે. વ્યાપારી કે ઉત્પાદક એનું ધ્યેય નફો મેળવવાનું છે. કોઈ પણ વેપારી કે ઉત્પાદક પણ અહીંયા અસામાન્ય નફો છે. એના ઉપર કેટલાક સરકારી નિયંત્રણો પણ હોય છે. એમાં સરકાર પણ કેટલાક ટેક્સ લે છે. એના ઉપર કિંમત ભેદભાવ ઇજારાવાળા બજારની અંદર ઉત્પાદક કે વેચનારની કિંમત નક્કી કરનાર હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. એટલે ઇજારદાર ઘણીવાર આ તકનો લાભ લેવા એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે, અથવા તો વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત વસૂલી શકે છે. જેમ કે ટોરેન્ટ પાવર, ઘર વપરાશ માટે યુનિટના દર અલગ હોય છે ભાવ. ઔદ્યોગિક હેતુ માટે જે વીજળી આપે છે એના યુનિટના દર અલગ હોય છે. કિંમત ભેદભાવ જોવા મળે છે. ઘર વપરાશ માટેના અલગ હોય છે દર, ધાર્મિક સંસ્થાઓ માટે પણ અલગ હોય છે, અને ઔદ્યોગિક એકમો માટે પણ તમે જુઓ કે વીજળીના દર યુનિટના ભાવ એ અલગ હોય છે, વધારે હોય છે. તો સૌથી વધારે ઔદ્યોગિક એકમો માટેના હોય છે અને સૌથી ઓછા ઘર વપરાશ માટેના હોય છે. એટલે કિંમત ભેદભાવ સરવાળે ઇજારદાર કિંમત ભેદભાવની નીતિનો ઉપયોગ કરી શકે છે. તો આ પ્રમાણે કિંમત ભેદભાવની સ્થિતિ પણ ત્યાં આવે છે. પેઢી એ જ ઉદ્યોગ વાસ્તવમાં પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ, જ્યારે ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. ઇજારાવાળા બજારની અંદર ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી વાસ્તવમાં પેઢી એ જ ઉત્પાદન સમૂહ કહી શકે છે. તો ઇજારાવાળા બજારની અંદર પેઢી એ જ ઉદ્યોગ છે. તો ઇજારાશાહી ઇજારો, ઇજારની અંદર આપણે જોયું કે હરીફાઈનો અભાવ, જ્યારે એક જ ઉત્પાદક પેઢી વસ્તુનું ઉત્પાદન કરતી હોય, એના નજીકની અવેજીની વસ્તુ બજારમાં ઉપલબ્ધ ના હોય તો આપણે એને ઇજારો કીધો છે. તો ઇજારો એટલે કે સંપૂર્ણ હરીફાઈનો અભાવ. ઇજારના લક્ષણો આપણે જોઈએ: એક જ ઉત્પાદક કે વેચનાર, અસંખ્ય ખરીદનારા, નવી પેઢીઓના પ્રવેશ ઉપર અંકુશ, કિંમત અથવા વેચાણ ઉપર કાબૂ, અસામાન્ય નફો, કિંમત ભેદભાવ અને પેઢી એ જ ઉદ્યોગ.
આ એના લક્ષણો છે મિત્રો. પણ ટૂંકમાં આપણે જોઈએ કે ઇજારાની અંદર ઉદાહરણમાં લઈ શકીએ કે ભારતીય કાર ટપાલ સેવા ઇજારાનું ઉદાહરણ છે. એની સાથે અમદાવાદની અંદર કરંટ પાવર એ પણ એનું ઉદાહરણ છે. કોઈ પણ શહેરની અંદર મ્યુનિસિપાલિટી બસ સેવા, એ અમદાવાદની અંદર એમટી બસ સેવા, સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બસ સેવા એ પણ એનું ઉદાહરણ છે. એના નજીકની હવે જેની વસ્તુ બજારમાં ઉપલબ્ધ ના હોય તો એને આપણે કહીએ છીએ ઇજારો.